આજે કયા બ્રોકરેજ રિપોર્ટ જેને ખાસ ધ્યાનમાં રાખશો? અગેન ગુડ મોર્નિંગ નીરજ. ડેફિનેટલી આજે હું શરૂઆત ઓટો કંપનીથી જ કરીશ. તો હીરો મોટોકોર્પ્સના આપણને બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે, જેમાં ખાસ કરીને નોમુરા તરફથી આપણે જોઈ રહ્યા છે તો બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. સામે લક્ષ પર નજર કરું તો તેમને 5,663 રૂપિયા પ્રતિ શેર કર્યા છે, પરંતુ બીજી તરફ ગોલ્ડમેન સેસે અહીંયા સેલ રેટિંગ આપ્યા છે અને તેમને લક્ષ્યાંક 4,150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝના અગર રિપોર્ટ પર નજર કરીએ, તેને હીરો મોટો માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. મોર્ગન સ્ટેનલીએ પરંતુ સામે અંડરવેટ રેટિંગ આપી દીધા છે અને સામે અગર બીજી તરફ જેફરીસની વાત કરશું ત્યાં પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે હીરો મોટોકોર્પ્સ માટે દરેક બ્રોકરેજ હાઉસ તરફથી આપણને એક ડિફરન્ટ આપણને રિપોર્ટ્સ જે છે તે આવતા જોવા મળી રહ્યા છે. એમ કહી શકાય કે મિક્સર રિપોર્ટ છે, પણ ઓવરઓલ મેઇન એનું રીઝન એક છે કે કંપનીનું Q1ના પરિણામ જે છે તે ખરાબ આવ્યા છે અને ખાસ કરીને કંપનીનો જે છે તે માર્જિનમાં ઘટાડો આવ્યો છે અને EV સેગમેન્ટમાં થોડો ઘણો એક રિકવરી જોવા મળી છે, પરંતુ જે સ્પેર્સ પાર્ટ્સને કારણે કરીને કંપનીના રેવન્યુમાં એક મોટો ઝટકો લાગતો જોવા મળ્યો છે. તેનું મેઇન કારણ છે જે આપણને ગોલ્ડમેન સેક્સ તરફથી જોવા મળ્યું છે અને ઓવરઓલ મોર્ગન સ્ટેનલી તરફથી કહેવું એવી રીતે છે કે તેમનું જે ફાસ્ટ ગ્રોવિંગ પ્રીમિયમવાળા જે 2 વ્હીલર્સ અને 3 વ્હીલર્સ સેગમેન્ટ છે તેમાં આ વખતે તેનું પ્રદર્શન જે છે તે નબળું રહ્યું છે. આ કારણસર આપણને મિશ્ર રિપોર્ટ જે છે તે હીરો મોટોકોર્પ માટે આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ HAL માટે. તો અહીંયા HAL પર આપણને CLSA તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો તેમને 4,731 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીના ઓર્ડર પાઇપલાઇન જે છે તે મજબૂત છે. આવનારા સમયમાં આ મજબૂત ઓર્ડર પાઇપલાઇનને કારણે કંપનીની જે માર્જિન છે તેમાં એક સુધારો આવી શકે છે, પરંતુ તેમને એ પણ કહેવું છે કે Q1માં જે મોટા ઓર્ડર્સ મળ્યા છે તે હવે H2 FY25માં ધકેલાઈ ગયા છે. એટલે આવનારા ક્વાર્ટર્સમાં તમને એમના જે મોટા ઓર્ડર્સ છે ત્યાં એનું એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. ત્યારબાદ જેફરીસનો રિપોર્ટ જોઈએ. અહીંયા પણ HAL તરફથી આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 5,725 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આવનારા 3 થી 5 વર્ષમાં કંપનીના મજબૂત ઓર્ડર બુક્સને કારણે તેમનો ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ ગ્રોથ તે યથાવત જોવા મળી શકે છે. ત્યાં જ UBSE તરફથી પણ આપણને HAL માટે એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળ્યો છે. અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તેમને 5,700 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું પણ એક છે કે Q1માં ખાસ કરીને તેમની ઓપરેશનલી તેઓ ઇનલાઇન છે અને તેમની ઓર્ડર બુક જે છે તે ખૂબ જ મજબૂત છે. એટલે HAL તરફથી આપણને 3 બ્રોકરેજ રિપોર્ટ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ GMR ઇન્ફ્રા પર, એટલે કે એરપોર્ટ્સ પર. ત્યાં જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્ય તેમને વધાર્યા છે અને તેમને 106 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ઇપ્કા લેબ્સમાં પણ આપણે નોમુરાનો રિપોર્ટ જોઈએ. અહીંયા પણ બાય રેટિંગ્સ છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને 1,502 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ખાસ કરીને પરિણામ જે છે તે અનુમાનથી મજબૂત રહ્યા છે. આ કારણે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. DLF પર નજર કરો. અહીંયા JP મોર્ગન તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે અને તેમને 1,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અપોલો હોસ્પિટલ માટે પણ આપણને 2 બ્રોકરેજ રિપોર્ટ મળ્યા છે. પહેલું છે HSBC. અહીંયા બાય રેટિંગ્સ છે. લક્ષ્યાંક પર નજર કરો તો 7,215 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. સામે મોર્ગન સ્ટેનલી ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને 7,110 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. ખાસ કરીને HSBCનું બાય રેટિંગનું રીઝન છે કે તેમનું માનવું છે કે Q1માં હોસ્પિટલ આવક જે છે તે ગ્રોથ 11% છે અને વોલ્યુમ ગ્રોથ મજબૂત છે. મેક્સ ફાઇનાન્સ પર નજર કરો. અહીંયા પણ આપણને 2 અલગ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળ્યા છે. નોમુરા તરફથી રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલ કરવામાં આવ્યો છે. લક્ષ્યાંક તેમને 1,130 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યાં જેફરીસ તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. અહીંયા લક્ષ્યાંક તેમને 1,270 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું બાય રેટિંગનું કારણ એક જ છે કે પ્રીમિયમમાં 31% વધારો થયો છે, પરંતુ તેમને એ પણ જણાવ્યું છે કે VNBમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ. નઝારા ટેક પર જેફરીસ તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડ થઈ અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને 720 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે બધા જ બ્રોકરેજ છે જેમાં ખાસ કરીને હીરો મોટોકોર્પ અને HAL પર આજે ખાસ ફોકસ રહેશે. હીરો મોટોકોર્પ